સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. રવિ સભામાં આપ સર્વે ભક્તો ભાવિકોનું ઉષ્માસભર સ્વાગત છે. આપણે સૌ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના મૂર્તિ પ્રતિષ્ઠાના માહોલમાં પણ રસબસ છીએ. આપ સૌને સુવિદિત જ હશે કે ગત મહિનાની 31મી તારીખે એટલે કે શરદ પૂર્ણિમાના શુભ દિવસે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમયથી પૂજાતા આવેલા હરિકૃષ્ણ મહારાજના ચલ સ્વરૂપની સાથે અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરી એક ઐતિહાસિક અને અલૌકિક કાર્ય સંપન્ન કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની આ મૂર્તિ પ્રતિષ્ઠાના શુભ અવસરે જ તેઓ શ્રીની પ્રેરણાથી 16 દિવસીય અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો પણ પ્રારંભ થયો છે, જેનો લાભ BAPS સંસ્થાની વેબસાઇટ દ્વારા હજારો ભક્તો ભાવિકો પ્રતિદિન માણી રહ્યા છે. તેને અનુલક્ષીને જ આજની રવિ સભાનો મધ્યવર્તી વિચાર રાખવામાં આવ્યો છે, ગુરુ ભક્તિનો આદર્શ. કોઈકે કહ્યું છે કે આપણા શરીરમાં જે સ્થાન હૃદયનું છે એવું જ સ્થાન આપણા જીવનમાં ગુરુનું છે. સંશય ભરપૂર જીવન વનમાં સમર્થ ગુરુ મુમુક્ષુ માટે કલ્યાણની કેડી કંડારી આપે છે. તેથી જ ઉપનિષદોએ આદેશ આપ્યો હશે કે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણીહી. બ્રહ્મ અને પરબ્રહ્મનું કલ્યાણકારી જ્ઞાન મેળવવા માટે મુમુક્ષુઓએ ગુરુના શરણે જવું જોઈએ. એટલે જ આ વેદ વચનને અનુસરતા આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેકવિધ એવા ગુરુ ભક્તો પાક્યા છે કે જેઓએ પોતાના જીવન દ્વારા ગુરુ ભક્તિનો આદર્શ વિશ્વને પૂરો પાડ્યો છે. આરુણી, ઉપમન્યુ, સત્યકામ જાબાલી, જનક જેવા રાજાઓએ અને એકલવ્ય જેવા શિષ્યોએ પોતપોતાની રીતે આગવી ગુરુભક્તિ અદા કરીને જન સમાજમાં ગુરુભક્તિનું એક ચિત્ર સ્પષ્ટ કરી આપ્યું છે. ભારત ભૂમિ પર અવિરત વહેતી ગુરુભક્તિની આ ધારામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રગટ થયેલા બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજે પણ ગુરુ ભક્તિનો એક ઉમદા આદર્શ પૂરો પાડ્યો છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે સદગુરુ કી ભક્તિ કરે સોઈ જાકે ધડ પર શીશ ન હોઈ. બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે આ રીતે જ પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીનો અનહદ રાજીપો તેઓએ પ્રાપ્ત કર્યો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મારે તો આ પ્રાગજી ભક્તને મારું જ્ઞાન ઘણુંય નહોતું આપવું, પરંતુ શું કરું, એણે એવી સેવા ભક્તિ કરીને તપશ્ચર્યા કરી મને પ્રસન્ન કર્યો તો મારે હાથ છૂટી બલા થઈ ગઈ. તો આ રીતે પોતાના ગુરુની પ્રસન્નતા તેઓએ ગુરુ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી. એ પ્રાગજી ભક્તે ગુરુ ભક્તિનો કેવો વિશિષ્ટ આદર્શ પૂરો પાડ્યો છે તેને જ માણવા માટે હવે આપણે એક પ્રવચન માણવા માટે જઈ રહ્યા છીએ. ઓનલાઈન કોન્ફરન્સ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ
દેશ પરદેશના સંતો જે વક્તવ્યો રજૂ કરી રહ્યા છે તેમાં આજે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી દ્વારા ગુણાતીત મય ભગતજી મહારાજ આ વિષયક વક્તવ્યનો લાભ આપણે પ્રાપ્ત કરીશું. BAPS સંસ્થાનું સંત તાલીમ કેન્દ્ર એના પ્રધાન અધ્યાપક તરીકે સેવા આપતા એવા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ ગુણાતીત મય ભગતજી મહારાજ વિષયક વક્તવ્યનો લાભ આપે. તેઓના વક્તવ્ય બાદ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ આપણને પ્રાપ્ત થશે. તો સૌ પ્રથમ સંત વક્તવ્ય અને ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદને આજની આ રવિ સભામાં આપણે માણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એના આયોજનનો સંકલ્પ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો છે. આ આયોજનમાં શું શું કરવું એના જે કંઈ સૂચનો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કર્યા એના પત્રમાં સ્વામીશ્રીએ જણાવેલું કે ભગતજીની વાત ગુણાતીતમાં જોડાઈ ગયા. ગુણાતીત ગુણાતીત થઈ ગયું. સ્વામી જે લખે છે એ આપણે ભગતજી મહારાજના જીવનમાં અનુભવ કરીએ છીએ. કારણ કે ભગતજી મહારાજને બોલાવવા માટે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સદગુરુ બાલમુકુંદ સ્વામીને મોકલ્યા અને ત્યારે બાલમુકુંદ સ્વામી જઈને ભગતજી મહારાજને કહ્યું, પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો. 3-4 વખત કહ્યું, પણ ભગતજી મહારાજ કાંઈ ઉઠ્યા નહીં. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બહુ ઉઠાડ્યા, 4-5 વખત આવી બધી વાત કરી પણ ઉઠતા નથી. સ્વામીએ કહ્યું કે તમે કઈ રીતે એમને સંબોધ્યા હતા? ત્યારે એમણે કહ્યું કે મેં એમ કહ્યું હતું કે પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે એમ કહો કે ગુણાતીત ઉઠો. અને બાલમુકુંદ સ્વામી પાછા ગયા. જ્યાં ભગતજી મહારાજ સૂતા હતા ત્યાં જઈને એમણે કહ્યું કે ગુણાતીત ઉઠો. અને એક જ બોલની અંદર ભગતજી મહારાજ જાગી ગયા. સ્વામી કહે છે કે ભગતજી મહારાજ ગુણાતીત ગુણાતીત થઈ ગયું. પોતાનું અસ્તિત્વ જ ઓગળી ગયું અને ગુણાતીત રૂપ એ ભગતજી મહારાજ થઈ ગયા. ભગતજી મહારાજનું આવું ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ, શિષ્યનું ગુરુમાં આ પ્રકારેનું જોડાણ એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં, પરંતુ જે કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે એ બધાને માટે આ જીવન ચરિત્ર એ પ્રેરણારૂપ બન્યું છે. એવી ભગતજી મહારાજનું એવું જોડાણ હતું, એવી એમની સાધના હતી. આપણે જોઈએ તો મુંબઈના ડૉક્ટર દવે, જેના સંપર્કમાં આપણા મોટેરા સંતો ઘણા બધા આવેલા છે, તેઓ પૂજ્ય શ્રી આનંદમયી માતાના શિષ્ય હતા. પણ દર વર્ષે એક વખત ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચતા, કારણ કે આધ્યાત્મિક માર્ગે એમને એમાંથી માર્ગદર્શન મળતું. ગોંડલના ભગવદ્ ગોમંડળ શબ્દકોશના સંપાદન માટે જેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો એવા શ્રી ચંદુલાલભાઈ વિદ્યાધિકારી,
એમને પણ ભગતજી મહારાજની આ સાધના, આ જોડાણ એટલું બધું સ્પર્શ્યું હતું કે એમણે એની ભગતજી મહારાજના જીવન ચરિત્રની આગળ આપણને પ્રસ્તાવના લખી આપી છે. 1985ની સાલમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો. એ વખતે માનવ ઉત્કર્ષ પ્રવચન માળામાં દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ પૂજ્યપાદ ચિદાનંદ સ્વામી ત્યાં પધાર્યા હતા અને એમણે સાધના પથ પર શ્રદ્ધા ઓર તર્ક એ વિષયની છણાવટ કરી હતી. એમાં એમણે ખાસ ભગતજી મહારાજને આદર્શ ગુરુ ભક્તિના કરનારા એ રીતે બિરદાવ્યા હતા અને એમના જીવન પ્રસંગો પણ એમણે ટાંક્યા હતા. કહેતા કે ભગતજી મહારાજનું જીવન, એમની આ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ એ સૌને માટે પ્રેરણાદાયી છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ હવાઈના પ્રોફેસર શ્રી ધર્મ PS ભાવુક એ મેનેજમેન્ટ અને કલ્ચરલ એન્ડ કોમ્યુનિટી અને સાયકોલોજીના પ્રોફેસર છે. 3 વિષયના, મેનેજમેન્ટ, પછી કોમ્યુનિટી સાયકોલોજી અને કલ્ચરલ, એ 3 વિષયના એ પ્રોફેસર છે. દિલ્હીથી પોતે અક્ષરધામ જોવા પધાર્યા હતા ને ત્યારે એમણે જીવન ચરિત્ર ત્યાંથી પ્રાપ્ત કર્યું અને વાંચ્યું. એમને આશ્ચર્ય થયું. સાધુનો કસબ એ પ્રસંગ તો એમણે વારંવાર વાંચ્યો ને એના જીવમાં દ્રઢ કર્યો છે. આધુનિક મેનેજમેન્ટ અને સાયકોલોજીની ખૂટતી કડી એમને એમાંથી મળી એવું તેઓ પોતે કહે છે. ગુરુ શિષ્યનો માનવીય સંબંધ જે રીતે ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનો છે, એમણે કહ્યું કે આ બહુ મોટો એક ચિંતનનો વિષય છે. તો ભગતજી મહારાજના જીવનમાંથી ભગતજી મહારાજ જે રીતે ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા, એમણે જે સાધના કરી, એ આધ્યાત્મિક માર્ગે જે કોઈ આગળ વધવા માગતા હોય એ દરેક મુમુક્ષુને માટે એ પ્રેરણારૂપ છે. ભગત સ્વામીએ કહ્યું કે ભગતજીની વાત ગુણાતીતમાં જોડાઈ ગયા. ગુણાતીત થઈ ગયું. તો ગુણાતીત થઈ ગયું એટલે કેવી સ્થિતિ થઈ? તો ભગતજી મહારાજના જ શબ્દોમાં જોઈએ તો માના ભગતને ભગતજી મહારાજે ગઢડામાં કહ્યું કે મને ધ્યાન કંઈ આવડતું નથી. હું સ્વામીની કૃપાથી આ દેહ ભૂલી જાઉં છું અને તમે બેઠા છો એમ મહારાજની મૂર્તિને દેખું છું. શબ્દ આવે તો કાનની વૃત્તિ ખેંચી લઉં છું, રૂપ આવે તો નેત્રની વૃત્તિ ખેંચી લઉં છું. એટલું આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. આખો આ વાત જો વિચારીએ તો આપણને આમ આશ્ચર્ય થઈ જાય આ વાંચતા જ. ભગતજી મહારાજ કહે છે મને બીજું કાંઈ આવડતું નથી. પોતાનું નિર્માનીપણું જણાવે છે, પણ એની સાથે સાથે ભગતજી મહારાજને જે આવડે છે એ એકદમ સાહજિક છે એ પણ જણાવે છે. શું આવડે છે ભગતજી મહારાજ? ભગતજી મહારાજ કહે છે કે મને આ દેહ એ મારું મનાતું જ નથી. જેમ હું તમને પ્રત્યક્ષ જોઉં છું એ રીતે હું મહારાજને અખંડ જોઉં છું અને મારી ઇન્દ્રિયોની વૃત્તિ એ ક્યાંય જવા પ્રયત્ન કરે તો એને હું પકડી શકું છું, ખેંચી શકું છું. આ કેટલી મોટી વાત થઈ ગઈ. આવી સ્થિતિ એ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા એનાથી અખંડ ભોગવતા હતા. જોડાણની જ આ વિશેષતા છે. પ્રથમના 34ના વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાને એવી કળ ચડાવી દીધી છે કે અંદર અંદર સહેજે સહેજે બધાને હેત થઈ જાય, કહેતા કે જોડાણ થઈ જાય. આ જે સ્વાભાવિક માનવીય વૃત્તિ અથવા તો જીવ પ્રાણી માત્રની વૃત્તિ, એ વૃત્તિનો લાભ એ કેટલો લઈ શકાય એ ભગતજી મહારાજના આ જોડાણમાંથી આપણને ખ્યાલ આવે છે. ભગતજી મહારાજના જોડાણમાંથી એક તો આપણને એ ખ્યાલ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી કેવા સમર્થ હશે. સાક્ષાત અક્ષર બ્રહ્મ જે છે કેટલાય દિવસોથી આપણે ધડાવતા આવીએ છીએ, એમને સાક્ષાત અક્ષર બ્રહ્મ જાણીને એમાં જો જોડાણ કર્યું તો ભગતજીની આવી એક સ્થિતિ થઈ ગઈ. બીજો ખ્યાલ આવે એ ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજનું જોડાણ એ કેટલું વિશિષ્ટ હશે
કે જેનાથી આવી સ્થિતિ એ જીવનમાં એ સાહજિક થઈ ગઈ. તો આજે આપણે સ્વામીશ્રીના સૂચન અનુસાર ભગતજી મહારાજના જોડાણ ઉપર વિચાર કરીશું. કોઈ પણ જોડાણ આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં વિશ્વાસ વિના એ ટકતું નથી. દાખલા તરીકે પતિ પત્ની કે ભાગીદારો, જેટલો વિશ્વાસ વધુ હોય એટલું જોડાણ વધુ દ્રઢ થાય છે. વિશ્વાસ વગર ટકતું નથી. ભગતજી મહારાજે આપણને એ જ માર્ગ બતાવ્યો. આધ્યાત્મિક માર્ગે વિશ્વાસ એટલે નિશ્ચય. જેટલો ગુરુનો નિશ્ચય આપણા જીવનમાં દ્રઢ હોય એટલું જ આપણું જોડાણ એ ગુરુની અંદર વધે. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો નિશ્ચય દ્રઢ કરેલો, પોતાની બુદ્ધિથી નહીં, કારણ કે એમાં તો સંશય થવાનો સંભવ રહે. એટલે ભગતજી મહારાજે જે નિશ્ચય દ્રઢ કર્યો તો એ ગોપાળાનંદ સ્વામીના વચને, મહારાજના વચને, અંત્યના 27ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે પંચવર્તમાને યુક્ત એવા જે સંત એના વચને નિશ્ચય કરવો. તેમણે નિશ્ચય એનાથી કર્યો હતો. ગોપાળાનંદ સ્વામીનો જ્યારે છેલ્લી અવસ્થા હતી અને એ વખતે વડોદરાના હરિભક્તો બાપુ રાયજી, પ્રેમાનંદ વગેરે વરતાલ પધાર્યા હતા. ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી વડોદરા સામે દ્રષ્ટિ રાખજો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હવે વડોદરા સામે દ્રષ્ટિ હોય? કાં જૂનાગઢમાં સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે ત્યાં દ્રષ્ટિ, અને કાં મહારાજ સામે અક્ષરધામમાં દ્રષ્ટિ. જ્યારે આ વાત કરી ત્યારે શિવલાલ શેઠ, જાગા ભક્ત અને ભગતજી મહારાજ એ ત્યાં હાજર હતા. એમણે ગોપાળાનંદ સ્વામીને પાછળથી પૂછ્યું કે સ્વામી, આપે જૂનાગઢના જોગી સામે દ્રષ્ટિ એમ કેમ કહ્યું? ત્યારે ગોપાળાનંદ સ્વામી એ વખતે કહ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના જોગી એ મહારાજને રહેવાનું અક્ષરધામ છે. મહારાજ તેમનાથી અણુ માત્ર છેટા નથી. આ ગોપાળાનંદ સ્વામીના વચન ભગતજી મહારાજે જીવમાં એટલા દ્રઢ કર્યા હતા કે એના આધારે એમને આ સાધના એ એકદમ સહજ અને સરળ થઈ ગઈ. કારણ કે યથાર્થ નિશ્ચય કરીને જોડાયા હતા એટલે એમને સમર્પિત થવામાં કોઈ પ્રશ્ન જ ના થયો. આ લોકમાં પણ આપણે જોઈએ છીએ કે જે જેની સાથે જોડાય એના માટે કુરબાન થઈ જાય છે. તો ભગતજી મહારાજ તો મહિમાથી ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાયા હતા એટલે કુરબાન થઈ ગયા. દેહનો કોઈ પરવા જ એમણે કરી નહીં. દેહના ચૂરે ચૂરા કરી નાખ્યા. પહેલી જ આજ્ઞા સ્વામીશ્રીએ કરી જ્યારે ચંદની સીવવાની, ત્યારે કાર્ય એમણે જે કર્યું, રોજ સવારે 3 વાગે ઉઠે, નાહી ધોઈ પૂજા કરીને એ સીવવા બેસે, બપોરે 1 વખત જમવા માટે જાય, રાતના સતત 12 વાગ્યા સુધી. અને આ કાર્ય 10 દરજી 60 દિવસમાં જે કાર્ય કરે એ ભગતજી મહારાજે એકલાએ 41 દિવસમાં પૂરું કરીને બતાવ્યું. દેહની કોઈ ભાવ જ જણાય નહીં. જ્યારે હવેલીનું કાર્ય કરવાનું આવ્યું, હવેલીની સેવા કરવાની આવી, પાયા પૂરવાનું કામ હતું, રેતીને ધોવાની, પાણીમાં પલાળવાની, પાયામાં ઠાલવવાની, આ બધી અઘરી ક્રિયા હતી. બીજા બધા ખસી ગયા ત્યારે ભગતજી મહારાજ ત્યાં ઊભા રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની રુચિ જોઈને તેઓ સવારથી સાંજ સુધી દોડી દોડીને આ સેવા કરે અને જરા પણ એમાં પોરો ખાય નહીં, કહેતા કે થાક ખાય નહીં. આ રીતે જ્યારે સેવા કરતા એમને જોયા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ રાજી થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આને સાધુને રાજી કરતા આવડશે. જ્યારે ચૂનાનું કારખાનું શરૂ થયું ત્યારે બધાએ ના પાડી દીધી સ્વામીને સ્પષ્ટ કે આમાં તો હાથ પગ ફાટે, આંધળા થવાય, એટલે અમે તો કોઈ સેવા નહીં કરીએ. ભગતજી મહારાજ તૈયાર થયા. ભગતજી મહારાજને પાછા પાડવાનો બધાએ પ્રયત્ન કર્યો. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી પર મારો દેહ કુરબાન છે, મારે તો કોઈ પણ ભોગે સ્વામીને રાજી કરવા છે. આવો દેહનો જરાય ભાવ જણાયો નહોતો. એમના માટે એવું કહેવાયું કે 10 માણસોનું કામ એકલા કરતા
23 કલાક સેવા કરતા ને 1 કલાક આરામ કરતા. સવારે 3 વાગ્યા સુધી સ્વામીની પાસે બેઠા હોય, 3 વાગે ભગતજી આરામમાં જાય અને 4 વાગે પાછા ઉઠી જાય. અને એ પણ એમાં સ્વામી એમને કહ્યું કે પાકજી પગ લાંબા કરીને સૂવાનું નહીં, એટલે ગોરખ આસન વાળીને સૂતા. ભગતજી મહારાજના આ સાધનાના સાક્ષી જૂનાગઢના વિષ્ણુપ્રસાદ સ્વામી, નરનારાયણ સ્વામી, જાગા ભગત, આત્માનંદ બ્રહ્મચારી આ બધા વાત કરતા કે 4 વર્ષ સુધી તો ભગતજી સૂતા જ નથી. આટલું કાર્ય કરે તેમ છતાં પણ સ્વામીએ કહ્યું કે પ્રાગજી, તપ વગર દેહનું બળ ઘટશે નહીં. તો સ્વામીની આજ્ઞાથી 2 દિવસ ઉપવાસ અને 3જા દિવસે એક જ વાર જમવાનું, આવી સાધના 3.5-4 વર્ષ સુધી કરી દેહનો ભાવ, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એના ભાવ એને કોઈ દિવસ આડા ના આવ્યા અને એને પોતે પાછા પાડતા અને અખંડ આત્મા રૂપે વર્તતા હતા. આવી દૈહિક સાધના આપણને બહુ મોટી દેખાય, પણ ભગતજી મહારાજની વાત તો આના કરતાં ઘણી વધારે છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી ભગતજી મહારાજ જેમ 23 કલાક સેવા કરતા ને 1 જ કલાક આરામ કરતા, 2 દિવસ ઉપવાસ ને 1 દિવસ 3જા દિવસે 1 વાર જમવાનું, આવું કરીએ તો જ આપ રાજી થાવ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ભગતજી મહારાજની ખરેખરી સાધના જણાવી હતી. સ્વામી બાપાએ કહ્યું કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિએ સેવા કરી, એટલે સ્વામી એમના પર રાજી થયા. તો ભગતજી મહારાજની આ માનસિક સાધના એ ખરેખરી હતી, એટલે દૈહિક સાધના એમને સાહજિક થઈ ગઈ હતી. માનસિક સાધના એટલે કે અખંડ મહિમા સહિત ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ. ભગતજી મહારાજ ક્યારેય પણ ગુણાતીતાનંદ સ્વામીને સ્થૂળ દ્રષ્ટિએ જોતા નહોતા. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કાયમ પોતે મહિમાની દ્રષ્ટિથી જ જોતા. વંથળી જતા હતા અને વંથળી જતા હતા ત્યારે રસ્તામાં બધા પાર્ષદો સાથે ભગતજી મહારાજ ચાલતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને ઈચ્છા થઈ કે બધાને ભગતજીના મહિમાનો ખ્યાલ આવે, એટલે સ્વામી એક પાર્ષદને કહ્યું કે પ્રાગજીને બોલાવો, એ થાકી ગયા હશે તો આપણે આપણી સાથે બેસાડીએ. ત્યારે ભગતજી મહારાજને બોલાવવામાં આવ્યા. નજીક તો આવ્યા, પણ ભગતજી મહારાજે એમની દિવ્ય દ્રષ્ટિની વાત કરી કે એમની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે, તેથી મારાથી પાસે નથી અવાતું. આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી હસવા લાગ્યા અને સ્વામી એવું બોલ્યા કે એને તો નિરંતર એમ જ દેખાય છે. નિરંતર ભગતજી મહારાજને આવી એક દિવ્ય દ્રષ્ટિ હતી, તો એ દિવ્ય દ્રષ્ટિ હતી એ મહિમાની દ્રષ્ટિથી સતત જોડાણ ગુણાતીતાનંદ સ્વામી સાથે એમનું હતું. ફૂલદોલનો ઉત્સવ હતો અને ભગવાનની પ્રસાદી સ્વામી બધાને આપતા હતા. છેલ્લે સ્વામી યાદ કર્યા કે આ પ્રાગજી બહુ સેવા કરે છે, તો એ બાકી રહી ગયા છે, તો એને બોલાવો. એટલે ભગતજી મહારાજને એ વખતે બોલાવવામાં આવ્યા. બધાને એમ સ્વામી એમ બોલ્યા હતા કે આપણે પ્રસાદી આપવી છે. એટલે બધા એવું ધારતા હતા કે કાંઈક ચરણાવીન ભેટ આપશે સ્વામી, કાં તો મહારાજના ચરણાવીંદ આપશે કે નખ કે કેશ કે એવી કંઈ પ્રસાદીની વસ્તુ આપશે. પણ જ્યાં ભગતજી મહારાજ પધાર્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનની પ્રસાદીમાં જે ધાણી વગેરે આપતા હતા એમાંથી જે નીચેનો ભાગ કહેતા કે જે વધ્યું હતું એ બધું આપ્યું. એટલે કે ખાલી ધાણીના ગોંગડા, ન ફૂટેલી ધાણી, એના જે ગોંગડા રહ્યા હોય એ ભગતજીના ભાગે આવ્યા. ભગતજી મહારાજ તો અતિશય આનંદમાં આવી ગયા ને બહુ જ રાજી થઈ ગયા. આ જોઈને મંજી ઠક્કરને પ્રશ્ન થયો. ખરેખર પ્રશ્ન થાય, કારણ કે આપણે પણ જ્યારે પ્રસાદની થાળી હાથમાં આવે છે, આમ આપણી આગળ ધરે કોઈ, તો આપણે એમાંથી શોધીને લઈએ છીએ કયું આપણને ભાવે છે. આપણે એમ નથી જોતા કે બધી જ પ્રસાદી છે સરખી જ છે, ના તો ભગવાનને ધરાવેલી મહિમાનો વિચાર નથી આવતો. એવી એટલા માટે મંજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે પ્રાગજી આ ગોંગડા મળ્યા એમાં રાજી શું થઈ ગયો? ભગતજી મહારાજને થયું કે મંજી ઠક્કર આ સ્થૂળ દ્રષ્ટિએથી જુએ છે, એટલે આપણે એમને દેખાડવું પડશે, એમને ખ્યાલ આપવો પડશે. એટલે પાછા સ્વામી પાસે ગયા અને એક દાણો ગોંગડાનો લીધો અને મોઢામાં મૂક્યો અને સ્વામીને કહ્યું કે સ્વામી મારો કામ બળ્યો? સ્વામી કે હા. બીજો ગાંગડો મોઢામાં મૂક્યો, સ્વામી લોભ બળ્યો? સ્વામી કે હા. સ્વામી માન ગયું? સ્વામી કે હા. આમ ભગતજી મહારાજે 6-7 ગાંગડા મોઢામાં મૂકીને દોષોની વાત કરી
અનાદિના પુરુષ પણ આપણને દેખાડવા આવું દેખાડ્યું. તો ભગતજી મહારાજ સ્વામીની એક એક ગોંગડા જેવી સામાન્ય પ્રસાદી એને પણ આ દોષો ટાળવા માટે આવી સમર્થ છે એવો મહિમા અખંડ સમજીને સ્વામીમાં જોડાયેલા રહેતા હતા. સ્વામી ત્યાં ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા અને ત્યાં સ્વામી પધાર્યા અને એઠવાડની કુંડી, એ એઠવાડની કુંડીમાંથી પાણી છલકાતું હશે તો સ્વામીના પગ ઉપર પડ્યું ને પાછું કુંડીમાં પડ્યું. ગુણાયતાન સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે પ્રાગજી 68 તીરથ ક્યાં હશે? ત્યારે એમણે કહ્યું કે સત્પુરુષના ચરણમાં. ત્યારે સ્વામી બોલ્યા કે સમજાય તો કામ થાય. અને ભગતજી મહારાજ તો આવું સમજતા હતા એટલે સીધા ઊભા થયા અને એઠવાડની કુંડીમાં ભગતજી મહારાજ પડ્યા. બધા તો જોઈ જ રહ્યા કે આવી ગંદી આવા કુંડીની અંદર, પણ ભગતજી મહારાજને ભાવ જ નહોતો. આ કુંડીનું જળ તો 68 તીરથ તુલ્ય છે. એ રીતે એની અંદર સારી પેઠે નાયા. એટલે ભગતજી મહારાજ આ રીતે સ્વામીમાં જોડાયેલા હતા. આ પ્રસંગનો ઉલ્લેખ કરતા ભગતજી મહારાજના જીવન ચરિત્રના લેખક હર્ષદભાઈ નોંધે છે કે જ્ઞાન જીવનમાં ઉતરે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાઈ જાય છે અને સત્પુરુષ વિના બીજું કાંઈ ના રહે. આવું જોડાણ ભગતજી મહારાજે સ્વામી સાથે મહિમાથી કરેલું. ભગતજી મહારાજને આપણે આમ સામાન્ય રીતે જોઈએ, લૌકિક રીતે, તો ભગતજી મહારાજે કોઈ મંદિરો બાંધ્યા નથી, એમણે કોઈ એવી રીતે ગ્રંથો રચ્યા નથી. ભગતજી મહારાજે કોઈ રીતે આપણે બીજું કંઈ પારાયણો વગેરે એવું કંઈ વિશિષ્ટ લોકમાં જેની મહત્તા છે એવા કોઈ કાર્ય નથી કર્યા. એટલે આપણને એમ લાગે કે ભગતજી મહારાજ સામાન્ય છે એવું સ્થૂળ દ્રષ્ટિએ આપણને દેખાય. પણ જો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એક વસ્તુનો ખ્યાલ આવે છે કે ભગતજી મહારાજ બહુ વ્યવહાર કુશળ હશે. કારણ કે પહેલી વખત જ્યારે જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો ત્યારે સ્વામી એમને કહ્યું કે મૂર્તિના વાઘા તમે કરો. ભગતજી મહારાજે એટલા અદ્ભુત વાઘા તૈયાર કર્યા, સોનાના તાર, સોનાની ટીબકડીઓ જડી અને એવી બધી અંદર ભાતની ડિઝાઇન કરી અને એટલા સરસ વાઘા તૈયાર કર્યા. અને ભગતજી મહારાજની વ્યવહાર કુશળતા કેટલી! તો ભગતજી મહારાજે એ વાઘા પછી અમરા ખાચરને બતાવ્યા, બાવા ખાચરને બતાવ્યા, મોટી બા કહેતા જીવુબાને બતાવ્યા, દરબાર અભેસીને બતાવ્યા. એને બધા જેને જોને વાઘા બતાવે એ બધા એટલા રાજી થઈ જાય એટલે ભેટમાં બધા એમને રૂપિયા આપે. એમ કરતા ભગતજી મહારાજે 1000 રૂપિયા ગુણાતીતાનંદ સ્વામીને એ વખતે અર્પણ કર્યા હતા. મહારાજના વખતનો ઉલ્લેખ મળે છે કે અમદાવાદના કલેક્ટર એના પોલીસને 6 રૂપિયાનો પગાર આપતા. એનો અર્થ એવો થયો કે જ્યારે મહારાજના વખતમાં 6 રૂપિયે ઘર ચાલતું. તો ભગતજી મહારાજનો આ પ્રસંગ છે 50 વર્ષ પછીનો છે. તો ભગતજી મહારાજના વખતમાં ધારો કે 15 રૂપિયાથી ઘર ચાલતું હશે. તો એ જે વખતે ઘર 15 રૂપિયે ચાલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીને 1000 રૂપિયા એક ભગતજી મહારાજ સામાન્ય વ્યક્તિ, આમ લોકની દ્રષ્ટિએ કહીએ, એમણે સ્વામીને ભેટ આપ્યા તો કેટલી વ્યવહાર કુશળતા હશે એમની. આજની દ્રષ્ટિએ ગણીએ તો લગભગ 1.5-2 લાખ રૂપિયા જેટલા એમણે સ્વામીને ભેટ આપ્યા. તો ભગતજી મહારાજ વ્યવહાર કુશળ હતા. ભગતજી મહારાજ સર્વે કળામાં પારંગત હતા. જ્યારે જૂનાગઢમાં બધા વાળંદો બધા રિસાઈ ગયા ને વધારે 1 પૈસો વધારે માથાદીઠ માગવા માંડ્યા. ગુણાયતાન સ્વામી ના પાડી દીધી. ભગતજી મહારાજને કહ્યું કે તમે મુંડન કરો, અને ભગતજી મહારાજ તત્પર તૈયાર થઈ ગયા. ભગતજી મહારાજ અસ્ત્રો વગેરે લીધા અને પહેલું જ મુંડન, આપણી ભાષામાં કહીએ તો પહેલો જ પ્રયોગ ગુણાતીતાનંદ સ્વામી પર કર્યો. અને એટલું સરસ રીતે મુંડન કર્યું કે ગુણાતીતાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા કે 2 વખત એમને ભેટ્યા અને સ્વામીએ કહ્યું કે પ્રાગજી તું તો બધી વાતમાં પૂરો છે, તો જેની આગળ આવી કળાની સૂઝ હોય ને, હથોટી હોય ને, એ જ આ કરી શકે. તો ભગતજી મહારાજમાં દરજીનો કસબ કહેતા કે એની કળા, વાળંદની કળા, કડિયાની કળા, સુથારની કળા, લુહારની કળા, વેરણિયાની કળા, બધી જ કળામાં લૌકિક રીતે જોઈએ તો એ પૂર્ણ હતા અને બુદ્ધિશાળી પણ હતા. કારણ કે જ્યારે સુરતમાં પધાર્યા અને શાસ્ત્રીજી મહારાજનો પહેલી વખત ત્યારે મુલાકાત થઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ, જે અતિશય વિચક્ષણ બુદ્ધિ, મેધાવી શક્તિવાળા પુરુષ, કે જેમની સામે મહિધર શાસ્ત્રી જેવા એ પરાજિત થયેલા શાસ્ત્રાર્થમાં આવી બુદ્ધિ પ્રતિભા શાસ્ત્રી મહારાજ ધરાવે, એને એક જ બેઠકમાં ભગતજી મહારાજ
આવી રીતે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજાવી દે, આ સામાન્ય બુદ્ધિ હોય તો ના થાય. વાંસદાના દિવાન ઝવેરભાઈ જેવાને નિરાકારની સમજણમાંથી સાકારમાં લાવી દે, આ સામાન્ય બુદ્ધિ હોય તો ન થાય. તો ભગતજી મહારાજમાં આવી બુદ્ધિ શક્તિ પણ હતી, પણ એમના જોડાણની આ વિશેષતા એ કે ગુણાતીતાનંદ સ્વામીને એવા દિવ્ય ભાવથી જોતા, એવા મહિમાથી જોતા કે ત્યાં એમણે બુદ્ધિને તાળા મારી દીધા. ત્યાં એમણે બુદ્ધિનો ઉપયોગ સ્વામીની આવી રીતે એમાં કાંઈ શંકા કરવામાં ન કર્યો ને દરેક વચન અધ્ધર ભગતજીએ ઝીલી લીધા. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને કહ્યું કે પ્રાગજી 200 પાવડા 200 ટોપલા સવાર સુધીમાં બધા ભેગા કરી દે, આપણે ચૂનાની ભઠ્ઠી પાકી છે તે કાઢવા માટે જરૂર પડશે. ભગતજી મહારાજ બીજે દિવસે સવારે 10-12 પાવડા ને 50-60 ટોપલા એ બધા ભેગા કર્યા. સ્વામી કે લઈ આવ્યો? તો કે હા સ્વામી લાવ્યો. કે ક્યાં છે? કે આ રહ્યા. ત્યારે બીજા બધા મારા જેવા હતા એ હસવા માંડ્યા કે ગુરુએ ગપ્પા મારે છે અને ચેલાએ ગપ્પા મારે છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે જુઓ, આ સ્વામી સર્વજ્ઞ છે, એ બધું જાણે છે, પણ એનું વચન અધ્ધર ઝીલાય છે કે નહીં એમ મારી પરીક્ષા કરે છે, એટલા માટે મેં આ કર્યું છે. તો ભગતજી મહારાજ બુદ્ધિને તાળું મારતા, પણ મૂઢપણે કે બુદ્ધિ વગરના હોય એવી રીતે નહીં, પણ સ્વામીને સર્વજ્ઞ જાણીને, સ્વામીનો આ રીતનો મહિમા જાણીને તાળું મારતા બુદ્ધિને. સ્વામીએ કહ્યું ભગતજી મહારાજને કે ભગતજી, આ ગિરનાર બહુ તપ કરે છે, તો એને આપણે એના તપનું ફળ આપવું છે, તો એને બોલાવી આવો. તો ભગતજી મહારાજ ઉપડ્યા. બધાએ કહ્યું કે આ ગુરુએ આજ્ઞા કરે છે ને આ શિષ્ય ગાંડા જેવો છે, ત્યાં જાય છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હું તો ગિરનારને જઈને માથું અડાડીશ અને ગિરનાર ન આવે તો એને ખોટ. ત્યાં ભગતજી મહારાજે રાજાના સિપાહીનું દ્રષ્ટાંત આપ્યું કે આખો છલોછલ ભરાયેલો કૂવો હોય, એમાં પડે એ પલળીને જ નીકળે, પણ એ સિપાહીએ રાજાનું વચન અધ્ધર ઝીલ્યું. એમ ભગતજી મહારાજ જે વચન ઝીલતા કહેનારા કોણ છે એ વિચારથી કે આ કોણ મને કહે છે, કેવળ એક ગુરુ સામે દ્રષ્ટિ એમની થઈ ગઈ હતી. એટલે ભગતજી મહારાજના જીવનમાં જોઈએ છે તો એમણે બુદ્ધિને ગુણાતીતાનંદ સ્વામી પાસે એવી રીતે ચલાવી કે મહિમાની દ્રષ્ટિથી. આજ્ઞા ગુરુણામી અવિચારણીયા એવું આપણને સૂત્ર મળે છે. તો ગુરુની આજ્ઞા ભગતજી મહારાજ આપણને સમજાવે છે. નવો અર્થ આપણને સમજાવ્યો કે લૌકિક બુદ્ધિથી ન વિચારવી, પણ ગુરુની આજ્ઞા